નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર પશુધન નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ ભરતીમાં મોબાઈલમાંથી જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। परंतु ते पहला वीडियो गमे तो लाइक અને શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે, વેબસાઇટ ઓપન થઈ જશે। તેમાં મિત્રો જે ડિપાર્ટમેન્ટ છે તેમાં મિત્રો અહીંથી તમારે જીએસએસબી એટલે કે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેવું તમે જીએસએસબી નો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં મિત્રો તમે ગ્રામ સેવક વર્ગ 3 છે, પશુધન નિરીક્ષક વર્ગ 3 છે, અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3 છે। તો આ તમામ ભરતીમાં હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ છે। હવે મિત્રો આજે જે તે પોસ્ટમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તેનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ભરતીના નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે તો અહીં તમને તે તારીખ પણ જોવા મળશે। હવે મિત્રો તમારે જે તે પોસ્ટમાં અરજી કરવી હોય તો તેની સામે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં ડિટેલ વાંચી અને ફરીથી એપ્લાય નાવનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે તમે જેવું એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। જો તમે ઓજાસના પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરેલ છે અને તમારી પાસે તમારા રજીસ્ટ્રેશન નંબર હોય તો તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। મિત્રો અહીં અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે। જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી ત્યાર પછી તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારા પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારી જે તે જાતિ હોય કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જેમ કે જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એસસી, એસસીબીસી અથવા તો એસટી જે કેટેગરીમાં તમે અરજી ફોર્મ ભરવા માંગતા હોય જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે મિત્રો જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે તમારું હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું જે તે હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે મિત્રો તમારું જે તે કાયમી સરનામું હોય તે અહીં આપવાનું રહેશે। તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે।
ત્યાર પછી મિત્રો તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. નેશનાલિટી છે તે તેમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે. આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ. જો લાયકાત ધરાવતા હોય તો અહીં જે યસ નો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી અને તમારે રમતની વિગત આપવાની રહેશે. જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમનું સ્તર એટલે કે લેવલ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે વર્ષમાં રમતમાં ભાગ લીધેલ હોય તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટની તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ. જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેમની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ. જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ. જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ. જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું જે સ્ટેટસ છે તે સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો. જો તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી, આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે જો 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો તમારી પાસે જે એનઓસી સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને તમારી જોઈનિંગ તારીખ અને કઈ તારીખે તમે નિવૃત્ત થવાના છો તે બંને તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે માજી સૈનિક ન હોય તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ. જો તમે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. જે ખાતામાં એટલે કે જે ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવતા હોય તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી નીચે તમને અલગ અલગ લેંગ્વેજ જોવા મળશે કે જેમાં તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલું હોય તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી યુનિવર્સિટી અથવા તો જે એક્ઝામ બોડી ઇન્સ્ટિટ્યૂટ છે તેનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. રાજ્યનું નામ અહીં ટાઈપ કરી, પાસિંગ યર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે યસનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર છે તે આપી દેવામાં આવશે.
તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। આગળ તે નંબર વડે તમારે ફોટો અને સિગ્નેચર હજી અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તે જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમારી પાસે અરજીની વિગત માંગશે। તમને જે એપ્લિકેશન નંબર અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે અને અપલોડના બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। એ જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત છે તે માંગશે, જેમ કે તમારા જે અરજી નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને તમામ માહિતી તમારી જોવા મળશે। તે માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે, કારણ કે મિત્રો એક વખત અરજી ફોર્મ કન્ફર્મ કરશો એટલે ત્યાર પછી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં। અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે, કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે મેનુમાં અહીં તમને જે ફીનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલું હોય તે પોસ્ટનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો આગળ બેંકની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો। નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે। તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન ફી ભરાઈ ગયા પછી તેની રિસિપ્ટ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો જે રિસિપ્ટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો એ તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તે જોવા મળશે। તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને જે ગ્રામ સેવકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।